વડોદરાના સૂરસાગર પાસે ગુરુવારે સાંજે મહિલા પાણીપુરી ખાવા માટે ગઈ હતી ત્યારે 20 રૂપિયાની પાણીપુરીમાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપતા મહિલા રોડ વચ્ચે બેસી ગઈ હતી, જેથી ત્યાંથી પસાર થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં પહોંચીને મહિલાને સમજાવટ કરીને પોલીસ મથક લઈ આવ્યા હતા। પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરીને મહિલાને તેના ઘરે રવાના કરી હતી। ઉલ્લેખનીય છે કે મચ્છી પીઠ ખાતે રહેતી મહિલા છેલ્લા 2 દિવસથી સૂરસાગર પાસે ઊભા રહેતા પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા આવતી હતી। ગુરુવારે પણ સાંજના 5 વાગ્યાના અરસામાં તે પાણીપુરી ખાવા માટે આવી હતી। મહિલાએ 20 રૂપિયાની પાણીપુરી લીધી હતી। આ દરમિયાન તેણે પાણીપુરી વિતરકને કહ્યું હતું કે તમે મને 2 પાણીપુરી ઓછી આપી છે। મહિલા છેલ્લા 2 દિવસથી આવતી હોવાને કારણે વિતરકે મહિલાને 2 પાણીપુરી આપી દીધી હતી। તેમ છતાં મહિલાએ પાણીપુરીના વિતરક સાથે ઝઘડો કર્યો હતો અને રોડ વચ્ચે બેસી ગઈ હતી। મહિલા રોડ વચ્ચે બેસી જતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને વાહન ચાલકો રોકાઈ ગયા હતા। મહિલા રોડ વચ્ચે કેમ બેઠી છે એ જાણવા માટે રોડ પર લોકોના ટોળા વળી ગયા હતા, જેથી પોલીસ આવતા મહિલાએ લારી હટાવવા માટે જીદ પકડી લીધી હતી અને કોઈ વાત માનવા તૈયાર ન હતી। મહિલાએ રડતા રડતા જણાવ્યું કે દર વખતે પાણીપુરી ઓછી આપે છે અને પછી દાદાગીરી કરે છે। 20 રૂપિયાની 6 આપે છે પણ મને ઓછી આપે છે। દર વખતે મારી સાથે ઝઘડો કરે છે। જ્યારે પાણીપુરી ખાવા આવું ત્યારે અપશબ્દો બોલે છે। મારી જોડે ખરાબ વર્તન કરે છે। મારે અહીં તેની લારી ના જોઈએ, બંધ કરાવી દો। પાણીપુરી વિતરકે કહ્યું કે હું છેલ્લા 14 વર્ષથી આ જગ્યા પર ધંધો કરું છું, પણ મારી સાથે પહેલી વખત આવો બનાવ બન્યો છે। તે કહે છે કે મને 2 પાણીપુરી ઓછી આપી, એક્સ્ટ્રા આપી તો પણ માથાકૂટ કરી। મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તમે અત્યારે તો લારી હટાવડાવી દીધી છે, પણ જો 2 કલાક બાદ લારી ફરી ત્યાં હશે તો મજા નહીં આવે, જેથી પોલીસ સ્ટાફ ફરીથી સ્થળ પર ગયો હતો। પાણીપુરી વિતરકે ફરીવાર તેની લારી ત્યાં લગાવી દીધી હતી, જેથી પોલીસે તેને સમજાવ્યો હતો કે આજનો દિવસ તું લારી ના લગાવ, જેથી વિતરકે પણ પોતાની લારી ત્યાંથી હટાવી દીધી હતી। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।